લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડાના હસ્તે રિબિન કાપી સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીની ખુલ્લી મુકાઈ. ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પધારતા નાના બાળકોએ કંકુ તિલક સાથે મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહારાજના વેદાંત મંત્રોચ્ચાર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબિન કાપી સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીને ખુલ્લી મુકાઈ હતી, જેમાં બનાસકાંઠામાં અકસ્માતની સંખ્યામાં વધારો થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં ટુ વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સાયબરક્રાઇમમાં કેસોમાં વધારો થતાં સાવધાની રાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને જાગૃત કર્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આવનારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું. જ્યારે આવનાર મહેમાનોને ડીસા પોલીસ સ્ટાફ દ્વારા મોં મીઠું કરાવ્યું હતું. ડીસા દક્ષિણ પોલીસના પીઆઈ વીએમ ચૌધરીએ લોકોને સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકી વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકી તૈયાર કરતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી અને પોલીસ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી, ડીસા ઉત્તર, ડીસા દક્ષિણ અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટાફ, આગેવાનો, અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય ગેલોત, ડીસા.